અને સમાચારોની શરૂઆતમાં વાત કરવી છે એક સુપર કુલ સમાચારથી, કારણ કે હવે જે હોસ્પિટલોની અંદર ગરમી વચ્ચે સરકારી હોસ્પિટલોમાં કુલરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જ્યાં પંખાઓ ચાલે છે સરકારી હોસ્પિટલમાં, જ્યાં તમને ક્યારેક ક્યારેક ડોક્ટર જોવા પણ મળતા હશે, એ તમામ હોસ્પિટલોમાં હવે કુલરની સુવિધા રાખવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને રાજ્યની તમામ હોસ્પિટલોને કુલરની સુવિધા આપશે। ઓપીડી અને જનરલ વોર્ડમાં જે પણ દર્દીઓ હશે એને ઠંડી મળશે, આ ગરમી વચ્ચે થોડી રાહત મળશે। ગરમી અને હીટવેવના પગલે આ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કુલરનો તમામ ખર્ચ રાજ્યની મેડિકલ ઓથોરિટી ઉપાડશે। અને બીજી બાજુ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને સરકાર ખૂબ પ્રમોટ કરી રહી છે અને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય એ કર્યો છે કે હવે ઇલેક્ટ્રોનિક વાહનો પર 5% જેટલી છૂટની જાહેરાત કરાઈ છે। 31 માર્ચ 2026 સુધી આ રાહત મળશે। ઈવી પર ટેક્સની છૂટ આપવામાં આવી છે। ઈવી પર ટેક્સ ઘટીને હવે માત્ર 1% રહ્યો છે। એટલે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદો છો, કાર ખરીદો છો, તો સીધા 50,000નો ફાયદો તમને થઈ શકે છે। અને પહેલાં તમને 10 લાખની કાર પર 60,000ની રિબેટ મળતી હતી। 10 લાખની કાર પર 60,000 ટેક્સ લાગતો હતો, હવે 10 લાખની કાર પર માત્ર 10,000 રૂપિયા ટેક્સ લાગશે। એટલે કે તમને 50,000 રૂપિયાનો સીધો ફાયદો સીધો થશે, કારણ કે રાજ્ય સરકારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ પર વધારે ભાર મૂક્યો છે અને એ જ કારણ છે કે પ્રદૂષણથી મુક્તિ મળી શકે। પેટ્રોલ અને મોંઘાદાટ ભાવ વચ્ચે ઈવી તમને સસ્તું અને પરવડે તેવું હોય છે અને રાજ્ય સરકાર એના માટે ઘણા બધા લાંબા સમયથી આ પ્રકારે ટેક્સમાં રિબેટ આપીને, રાહત આપીને લોકોને હાથ લંબાવી રહી છે કે તમે ઇલેક્ટ્રોનિક વાહન તરફ વળો અને પર્યાવરણને બચાવો। ઈ વ્હીકલ પર જે 6% ટેક્સ હતા એમાં સ્પેશિયલ 5%નો ઘટાડો કરીને, એટલે કે માત્ર 1% ટેક્સ ઈ મોબિલિટી પર, એટલે કે ઈ કાર પર હવે લાગશે। રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મૂકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર 5% સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખૂબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે। અને હવે વાત કરવી છે રાજનીતિના એવા કજોડાની કે જે ક્યારેક સાથે હોય છે, ક્યારેક રિસાણા થાય છે, ક્યારેક મનામણા થાય છે। અને ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, પેટા ચૂંટણી। આ પેટા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે ઉમેદવાર ઊભો રાખશે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે ગઠબંધન નહીં થાય। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે પોતાના ઉમેદવાર, અને બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે આ પ્રકારનો નિર્ણય આમ આદમી પાર્ટી એકલા ન કરી શકે અને એટલા જ માટે કડીમાં જે ખાલી પડેલી બેઠક છે, કરસનભાઈનું મોત થયું છે અને ત્યાં પણ ચૂંટણી યોજાવાની છે। ગુજરાતની 2 વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એમ 3 પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કરશે। પરંતુ આ ઝટકો ગોપાલ ઇટાલિયાને વધારે હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ વગર ચૂંટણીએ ઉમેદવાર જાહેર કરી દીધેલા અને લાગતું એવું હતું કે જે પ્રકારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, અત્યારથી જે મેદાનમાં કસરત કરે છે, એના પર કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીએ દિલ કે અરમાં આંસુ અમે બહ ગયે એ પ્રકારનો ઘાટ કરી દીધો છે। કોંગ્રેસના જે ત્યાંના સ્થાનિક જે વિધાનસભાઓ છે, બંને વિધાનસભાઓના કડી અને વિસાવદરના જે આગેવાનો છે એ લોકોનો અભિપ્રાય એવો છે કે અમારે ઇલેક્શન લડવું જોઈએ અને કોંગ્રેસ તાકાતથી, મજબૂતાઈથી બંને સીટો પર લડશે। ત્યારે કોંગ્રેસે ગઠબંધન તરફ નિભાવવાની જરૂર પણ ઠીક છે, એને કંઈ એ વાંધો નથી। અને કોંગ્રેસ છે એ હવે કઈ રીતે કેમ આગળ વધી રહી હોય, કોના ઇશારે વધી રહી હોય એ ખબર નથી। રાહુલ ગાંધીએ કદાચ એવું કીધું હતું ઘણા લોકો ભાજપના બી ટીમનું કામ કરે છે, એટલે કદાચ મેં બી હજુ સુધી જેની અંદર નિર્ણય ક્ષમતા નથી, જેમની પાસે કાર્યકર્તા નથી, જેમની પાસે નેતા નથી, એવી કોંગ્રેસ જેણે 30 વર્ષ પહેલાથી જ ગુજરાતની જાણી અને સમજુ જનતાએ જાકારો આપી દીધો છે। અને ચૂંટણી આવી રહી છે, કાર્યકરો અને નેતાઓની અદલાબદલીનો દોર પણ જોવા મળશે અને આ બધાની વચ્ચે શરૂઆત થઈ ગઈ છે। કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી દીધું છે। ઇન્ડિયા ગઠબંધનમાં તો સાથી છે, પરંતુ અહીંયા તું આવ, અમારો ભાઈ થઈ ગયો, એ પ્રકારે ખેસ પહેરાવતા નેતાઓ જોવા મળે છે। આમ આદમી પાર્ટીના 100થી વધારે કાર્યકર્તાઓ આજે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। અમદાવાદ અને સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે કોંગ્રેસમાં જોડાયા છે। સુરતના પૂર્વ આપના કોર્પોરેટર પણ કોંગ્રેસમાં જોડાયા છે। રાઘવજી ગાયકવાડી સહિતના તમામ આગેવાનોએ આજે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી લીધો છે।
અને બીજી બાજુ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાહુલ ગાંધી પર જબરદસ્ત પ્રહારો કર્યા. એમણે કહ્યું કે નેતૃત્વ એમનું છે જ નહીં, એમના નેતાઓ પર પાર્ટીના કાર્યકર્તાઓને વિશ્વાસ પણ નથી. માત્ર 2 દિવસ ગુજરાત આવો અને તમે એમ વિચારો કે ગુજરાતમાં બધું જ ઓલ ઇઝ વેલ થઈ જશે તો એવું પોસિબલ નથી. ગુજરાતમાં નબળું નેતૃત્વ નથી ચાલતું એવું પણ પાટીલે કહી દીધું છે. પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું છું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી. આ તરફ ભાવનગરમાં જીતુ વાઘાણીએ સ્થાનિકોએ પાણી મુદ્દે ઘેર્યા છે. જીતુભાઈ વાઘાણી પૂર્વ મંત્રી છે, ધારાસભ્ય છે ભાવનગરથી, અને કુંભારવાડા વિસ્તારમાં એઓ ગયા હતા અને વાઘાણીનો કાર્યક્રમ હતો. સ્થાનિકો રજૂઆત માટે પહોંચી ગયા. સ્થાનિકોએ ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાઓની રજૂઆત કરી. લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટેની વાત કરી હતી. વાઘાણીનો એમણે ઘેરાવો કર્યો અને વાઘાણીએ પણ મીડિયાને કેમેરો બંધ કરવાનો ઇશારો કરવો પડ્યો. આ સ્થિતિ છે આપણા ગુજરાતની કે જો પીવાના પાણી માટે પણ લોકો પૂછે છે તો નેતાઓને શરમ આવે છે કે કોઈ જોઈ ન જાય હું શું બોલું છું એ. અને ભરૂચના નેત્રંગમાં 3 પાર્ટીના નેતાઓ જે રોજ છાસવારે વહેલી સવારે ઉઠે ને એકબીજા પર ગાળો ભાંડવાનું શરૂ કરી દે એવા મનસુખ વસાવા સાંસદ છે ત્યાંના, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તાજેતરમાં જ નવા ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાના ઘરે પાછા ગયેલા એ મહેશ વસાવા પણ છે જે BTPમાંથી આવે છે. એ ત્રણેય નેતાઓ એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવે છે. એ ત્રણેય નેતાઓ આજે એક જ જગ્યાએ એક જ સાથે બેસેલા જોવા મળ્યા. આદિવાસી વિસ્તારમાં આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે કારણ કે નેતાઓ અને લોકો પણ જોવે છે કે આ એકબીજા પર જે છાસવારે ઠીકરા ફોડનારા નેતાઓ આજે એકબીજાની સાથે શાંતિથી બેઠા છે, હાર પહેરેલા પણ જોવા મળે છે. અને અહીંયા પોલીસ પણ એકબીજાની સાથે ખોખોની રમત રમે છે. અમદાવાદ પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં જબરદસ્ત જોવા જેવી થઈ ગઈ. અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે એક્સ પર વોર થયું. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને પોતાની હદને લઈને સામસામે આવી ગયા. બોપલના વકીલ સાહેબ બ્રિજની આ હદનો વિવાદ છે, ટ્રાફિકની સમસ્યા છે અને એના ઉકેલ માટે એકબીજા પર જે રીતે આક્ષેપ કરે છે જોતા લાગે છે કે કોઈ પોલિટિકલ પાર્ટી એકબીજા પર પ્રહારો કરતી હોય. શહેર પોલીસે ગ્રામ્ય પોલીસની હદ હોવાનો દાવો કર્યો, ગ્રામ્ય પોલીસે શહેર પોલીસની હદ હોવાની પોસ્ટ કરી અને આ પ્રકારે જે સોશિયલ મીડિયામાં વોર છે એ પબ્લિકલી સામે આવ્યું. અને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું સ્ટેડિયમ હવે બુકીઓ માટે અડ્ડો બની ગયું છે. 3 વર્ષમાં 41 બુકી તો સ્ટેડિયમમાંથી ઝડપાઈ ગયા છે. સ્ટેડિયમમાં 2 વર્ષમાં 25 બુકી ઝડપાયા છે અને આ સ્ટેડિયમમાં મોંઘીદાર ટિકિટ લેતા અને ત્યારબાદ એ સટ્ટો રમાડતા હતા. સેશન પર સટ્ટો રમાડે સટ્ટોડિયાઓ ઝડપાયા છે આખરે અને ઝોન 2 LCB અને ચાંદખેડા પોલીસે આની સામે કાર્યવાહી કરી છે. સ્વાભાવિક છે કે જ્યારે ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન જે સટ્ટો ચાલતો હોય ત્યારે જે સટ્ટેબાજ છે એની પ્રેઝન્સ ત્યાં હોય અને એ પ્રેઝન્સનો અને જે બ્રોડકાસ્ટ થતું હોય એની ડિલિવરી વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશનનો ચેન્જ હોય એનો એ ફાયદો ઉઠાવતા હોય છે. અને ફરી એકવાર અમદાવાદના નરોડામાં ઘરમાં આગ લાગ્યાની આ ઘટના સામે આવી છે. નરોડાના તિરુપતિ બંગલોઝમાં આગ લાગી છે. ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે અને આ ઘટના અમદાવાદના નરોડાની છે કે જ્યાં બંગલોમાં આગ લાગી છે અને આ ધગધગતા બંગલાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વાત કરવી છે ગુજરાતમાં દીપડાઓની સંખ્યા ખૂબ વધી રહી છે એની, કારણ કે છેલ્લા ઘણા સમયથી દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એના આતંકના કિસ્સાઓ તો આપણે સાંભળીએ છીએ પરંતુ આજે એની જનસંખ્યા વધી છે એની વાત કરવી છે. 2274 થઈ ગઈ છે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં 940 જેટલા દીપડા નોંધાયા છે. ગીર સોમનાથ અને જુનાગઢમાં 2016 બાદ દીપડા વધ્યા છે. જુનાગઢ અને ગીર સોમનાથમાં 370 જેટલા દીપડાઓમાં વધારો થયો છે.